Today we are going to discuss about important building stones. આજે આપણે બાંધકામમાં વપરાતા અગત્યના પથ્થરો વિશે ચર્ચા કરીએ, જે બિલ્ડિંગ મટીરિયલના ચેપ્ટર નંબર 3 રોક્સ એન્ડ સ્ટોન્સનો એક ટોપિક છે. ઓકે, તો એ અગત્યના પથ્થરો વિશે આપણે આગળ જોઈએ કે કયા કયા પથ્થરો છે. ટાઈપ્સ ઓફ બિલ્ડિંગ સ્ટોન્સ, કે બાંધકામમાં વપરાતા પથ્થરો કયા કયા છે એ વિશે જોઈએ. તો ફર્સ્ટ ગ્રેનાઇટ, સેકન્ડ બેઝાલ્ટ એન્ડ ટ્રેપ, થર્ડ લાઇમસ્ટોન ચૂનાનો પથ્થર, ફોર્થ સેન્ડસ્ટોન રેતીયો પથ્થર, ફિફ્થ નાઇશ, સિક્સ માર્બલ આરસ પહાણ, 7 સ્લેટ, 8 ક્વાર્ટઝાઇટ એન્ડ 9 લેટેરાઇટ. ઓકે, હવે આપણે આ જે બિલ્ડિંગ સ્ટોન્સ છે એને વન બાય વન આપણે ડિસ્ક્રાઇબ કરશું. તો ફર્સ્ટ જોઈએ ગ્રેનાઇટ. તો તમે ફિગરમાં જોઈ શકો છો કે ગ્રેનાઇટ કયા પ્રકારનો તમને પથ્થર જોવા મળે છે. ઓકે, તો કે ઇટ ઇઝ અ ડીપ સીટેડ ઇગ્નિયસ રોક્સ. ઇગ્નિયસ રોક એટલે આપણો કયો રોક? તો એ છે અગ્નિકૃત ખડક, જે આપણે અલગ અલગ જે મિનરલ્સ છે, ક્વાર્ટઝ છે, ફેલ્સપાર છે, મિકા છે, તો એના પીગળવાથી આપણને એક લાવા ફોર્મ મળે છે અને એ ઠંડો પડવાથી જે ખડક રચાય છે એ શું છે? ઇગ્નિયસ રોક. એન્ડ શું કીધું છે? ડીપ સીટેડ, એટલે કે એ પૃથ્વીની સપાટ એટલે કે અર્થ લેયરથી એ ક્યાં હશે? વધારે અર્થ લેયરથી એ થોડી ઊંડાઈ પર હશે, કે અર્થ સરફેસથી એ થોડી અંદર હશે. ઓકે, વિચ ઇઝ હાર્ડ, એ છે સખત, ડ્યુરેબલ ટકાઉ, અને એ અવેલેબલ ઇન વેરિયસ કલર્સ, એ અલગ અલગ કલરમાં એ ઉપલબ્ધ છે. Granite is composed mainly of quartz and feldspar with minor amounts of mica, amphiboles and other minerals. જે ગ્રેનાઇટ જે છે એ ગ્રેનાઇટ ક્વાર્ટઝ એન્ડ ફેલ્સપાર સાથે જે મિકા છે, એમ્ફીબોલ્સ છે એન્ડ અધર જે અલગ અલગ ખનિજો છે એના સાથે કમ્બાઈન થઈને આપણને શું મળે છે? ગ્રેનાઇટ મળે છે. ઇટ ઇઝ હાઈ value of crushing strength and is capable of bearing high weathering. કે એની પાસે ક્રશિંગ સ્ટ્રેન્થ, કે ક્રશ જ્યારે કોઈક એના પર લોડ આવતા એ ક્રશ થાય છે અને ભૂક્કો થાય છે, તો એને એ ભૂક્કા થવાની સામે શું એની અગેન્સ્ટ હોય, મીન્સ કે એ ક્રશિંગ ના થવા દે. તો એ ક્રશિંગ સામે જે મજબૂતાઈ બતાવે છે, મજબૂતાઈની વેલ્યુ કેવી છે? વધારે છે. એન્ડ ઇઝ કેપેબલ ઓફ બેરિંગ હાઈ વેધરિંગ, એટલે કે લાઇક વેધરિંગ એ ફેક્ટર્સ, લાઇક વેધર ફેક્ટર કે ટેમ્પરેચર, વિન્ડ, વોટર, તો એના લીધે જે ઇફેક્ટ થાય એની સામે પણ એ શું ટકી શકે એવો છે. નેક્સ્ટ, ગ્રેનાઇટ ઇઝ યુઝ ફોર બ્રિજ કમ્પોનેન્ટ્સ, કે જે ગ્રેનાઇટ છે એનો યુઝ ક્યાં ક્યાં થાય છે? તો બ્રિજ કમ્પોનેન્ટ એટલે કે પુલના અલગ અલગ ભાગો બનાવવા માટે, જે છે ગર્ડર, ધેન ગર્ડર પ્લસ સ્ટોન પિચિંગ માટે, એબટમેન્ટ માટે, પિયર માટે, પાઇલ કેપ માટે. ઓકે, તો એના માટે પણ એ યુઝ થઈ શકે છે. ધેન રિટેનિંગ વોલ, કે રક્ષણાત્મક દિવાલો બનાવવા માટે. ધેન સ્ટોન કલમ, પથ્થરની કલમ બનાવવા માટે. રોડ મેટલ, બેઝાલ્ટ ફોર રેલવેઝ, કે રેલવે વર્કમાં જે બેઝાલ્ટ વપરાય છે એના માટે. ધેન ફાઉન્ડેશન, પાયા માટે. સ્ટોન વર્ક, પથ્થરના કામો માટે. એન્ડ ફોર કોર્સ એગ્રીગેટ્સ ઇન કોન્ક્રીટ, કે કોન્ક્રીટમાં જે કોર્સ એગ્રીગેટ યુઝ થાય છે, સ્થૂળ એગ્રીગેટ કપચી યુઝ થાય છે, એના માટે પણ આ ગ્રેનાઇટ યુઝફુલ છે. નેક્સ્ટ, these stones can also be cut into slab and polished to be used as a floor slab. કે જે ગ્રેનાઇટ છે, ગ્રેનાઇટ્સનો યુઝ શાના માટે થઈ શકે છે? બીજી રીતે તો ફ્લોર સ્લેબ માટે પણ યુઝ થઈ શકે છે. Then it is available in various colors like red, pink, બ્લેક એન્ડ વ્હાઇટ, એ અલગ અલગ કલરોમાં અવેલેબલ છે, જેમ કે લાલ, ગુલાબી, કાળો એન્ડ સફેદ. ધ એવરેજ ડેન્સિટી, એની જે ઘનતા છે કેટલી છે? 2.65
and 2.75 2.60 sorry 2.65 to 2.65 to 2.75 gram per centimeter square, centimeter cube. Okay, then ગ્રેનાઇટ હેઝ પુઅર પ્રાઇમરી પરમેબિલિટી, કે જે એની જે પારગમ્યતા છે, પારગમ્યતા કેવી છે, ઓછી છે. દેન ગ્રેનાઇટ ઇઝ ફાઉન્ડ ઇન, કે ક્યાં મળી આવે છે, તો મહારાષ્ટ્રમાં, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ, આસામ, તમિલનાડુ, કર્ણાટકા એન્ડ કેરાલા. નાઉ નેક્સ્ટ, બેઝાલ્ટ એન્ડ ટ્રેપ. તો બેઝાલ્ટ અને જે ટ્રેપ જે છે એ કઈ રીતના આપણને મળે છે, તો બેઝાલ્ટ એન્ડ ટ્રેપ કે ધે આર ઓરિજિનેટેડ ફ્રોમ ઇગ્નિયસ રોક. આપણને એ કયા ખડકોમાંથી મળે છે, અગ્નિકૃત ખડકમાંથી જ મળે છે. તો આ જે બેવ પથ્થરો છે, ટ્રેપ એન્ડ બેઝાલ્ટ, એ આપણને અગ્નિકૃત ખડકોમાંથી મળે છે. ધેન દે હેવ ધી સેમ યુઝીસ એઝ અ ગ્રેનાઇટમાં જે યુઝ થતા હતા તેવી જ રીતના આમાં પણ આમાં પણ મીન્સ કે બેઝાલ્ટ એન્ડ ટ્રેપ પણ એવી રીતના યુઝ થાય છે. ધેન બેઝાલ્ટ ઇઝ યુઝ ઇન કન્સ્ટ્રક્શન, કે જે બેઝાલ્ટ જે છે, બેઝાલ્ટ એઝ અ બાંધકામમાં એઝ અ બિલ્ડિંગ બ્લોક તરીકે એન્ડ ગ્રાઉન્ડ વર્ક તરીકે યુઝ થાય છે. ધેન આ જે છે એ સ્ટેચ્યુ બનાવવા માટે પણ યુઝ થાય છે. ધેન ટ્રેપ રોક ઇઝ યુઝ એઝ બેલાસ્ટ ફોર રેલ રોડ ટ્રેક બેડ, કે જે રેલવે છે, રેલવે ટ્રેક, જે ટ્રેકને સપોર્ટ આપવા માટે ટ્રેક બેડ બનાવવામાં આવે છે. તો ટ્રેક બેડ માટે શું યુઝ થશે, બેઝાલ્ટ ટ્રેપ. એન્ડ હાઇડ્રોલિક એન્જિનિયરિંગ રોક, હાઇડ્રોલિક એન્જિનિયરિંગ રોક તરીકે પણ યુઝ થાય એઝ અ રીપ્રેપ ઇન કોસ્ટ એન્ડ બેંક પ્રોટેક્શન, કે જે આપણે રિવર છે, રિવર એન્ડ આપણો રોડ કોન્ટેક્ટમાં હોય તો એ રોડના પ્રોટેક્શન માટે આપણે રિવર એન્ડ રોડ વચ્ચે પ્રોટેક્શન બેંક બનાવવી પડે. તો એન્ડ ફોર પેવિંગ એમ્બેકમેન્ટ એન્ડ પ્રોટેક્શન, જે આપણે વાત કરી કે રક્ષણમાં વોલ તરીકે પણ યુઝ થશે. ક્લિયર. દેન ઇટ ઇઝ અ હાર્ડ, સખત છે, ડ્યુરેબલ છે, ટકાઉ છે, એની સ્ટ્રેન્થ મજબૂત છે, એન્ડ ફાઇન ગ્રેન સ્ટ્રક્ચર છે, એ કેવું છે, સૂક્ષ્મ કણરચના ધરાવતું સ્ટ્રક્ચર છે એનું. દેન ઇટ હેઝ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ 150 to 190 ન્યૂટન પર mm સ્ક્વેર. એની જે દાબ સામર્થ્ય છે, દબાણ સામે મજબૂતાઈ કેટલી છે, 150 to 190 ન્યૂટન પર mm સ્ક્વેર છે. ઇટ્સ ડેન્સિટી જે છે, એની જે ઘનતા છે કેટલી છે, 3 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. દેન ઇટ ઇઝ અવેલેબલ ઇન વેરિયસ કલર, અલગ અલગ કલરોમાં અવેલેબલ છે. એ ગ્રે કલર છે, રાખોડી, દેન ડાર્ક ગ્રીન, ડાર્ક લીલો, બ્લુ, બ્લેક, કારો, રેડ, લાલ. દેન ફેલ્સપાર એન્ડ આયર્ન ઓક્સાઇડ આર પ્રેઝન્ટ ઇન ઇટ્સ સ્ટ્રક્ચર, કે એના બંધારણમાં, કે બેઝાલ્ટ એન્ડ ટ્રેપ જે છે એના બંધારણમાં ફેલ્સપાર અને આયર્ન ઓક્સાઇડ શું હોય છે, પ્રેઝન્ટ હોય છે. નાઉ નેક્સ્ટ, લાઇમસ્ટોન, ચૂનાનો પથ્થર. તો ઇટ ઇઝ અ સેડિમેન્ટરી રોક, કે જે સેડિમેન્ટરી મીન્સ કે જળકૃત ખડક. તો એ કેવો ખડક છે, જળકૃત ખડક, ફોર્મ બાય remnants of seaweeds and living organisms consolidated and cemented together, કે જે આપણે સેડિમેન્ટરી રોક જે ફોર્મ થાય છે તેમાંથી આપણને શું મળે છે, આપણો લાઇમસ્ટોન મળે છે. એન્ડ ઇટ કન્ટેન્સ અ હાઈ પર્સન્ટેજ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટ જે છે, કેલ્શિયમ કાર્બોનેટનું પ્રમાણ વધારે રહે છે. મુખ્ય ઘટક તરીકે શું હશે, એમાં કેલ્શિયમ કાર્બોનેટ હશે. દેન લાઇમસ્ટોન ઇઝ યુઝ ફોર ફ્લોરિંગ માટે, રૂફિંગ મીન્સ કે છાપરા માટે, પેવમેન્ટ્સ, જે રોડના પેવમેન્ટ, રસ્તાઓ અલગ અલગ બનાવવામાં છે તેના માટે, એન્ડ એઝ અ બેઝ મટીરિયલ ફોર સિમેન્ટ, અને સિમેન્ટ બનાવવા માટે બેઝ મટીરિયલ તરીકે યુઝ થશે લાઇમસ્ટોન. દેન ઇટ ઇઝ ફાઉન્ડ ઇન મહારાષ્ટ્ર, કે એ ક્યાં મળી આવે છે, તો મહારાષ્ટ્રમાં, આંધ્રપ્રદેશ, પંજાબ, હિમાચલ પ્રદેશ એન્ડ તમિલનાડુ. દેન ઇટ ઇઝ અવેલેબલ ઇન વેરિયસ કલર, અલગ અલગ કલરોમાં અવેલેબલ છે, વ્હાઇટ, સફેદ, ગ્રીન, લીલો, બ્લુ એન્ડ યલો. દેન એની કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ જે છે 55 ન્યૂટન પર mm સ્ક્વેર છે. સેન્ડસ્ટોન, રેતીયો પથ્થર. ધીસ સ્ટોન ઇઝ અનધર ફોર્મ ઓફ સેડિમેન્ટરી રોક્સ. એ કેવું છે, એ પણ જળકૃત ખડક છે, જળકૃત ખડકનો જ એક પથ્થર છે. દેન ઇટ કન્ટેન હાઈ પર્સન્ટેજ ઓફ સિલિકા. એ
એમાં મુખ્ય ઘટક તરીકે શું હશે? સિલિકાનું પ્રમાણ એમાં વધારે હશે. ઇટ હેઝ અ સેન્ડી સ્ટ્રક્ચર, કેવું શકે છે? સેન્ડી બંધારણ છે. વિચ ઇઝ લો ઇન સ્ટ્રેન્થ, કે એની જે જો સેન્ડી સ્ટ્રક્ચર હોય, સેન્ડી બંધારણ હોય તો શું થશે? એની જે સ્ટ્રેન્થ છે, સ્ટ્રેન્થ પણ ઓછી હશે, મજબૂતાઈ ઓછી હશે. અને એને આપણે કંઈક કટિંગ કરવું હોય, એને કોઈ અલગ શેપ આપવો હોય તો શેપ કેવી રીતના આપી શકીએ? ઇઝીલી આપી શકીએ આપણે. They are used for ornamental works, paving and as a road metal, કે એક કોટાની કામ માટે યુઝ થાય છે, પેવિંગ માટે યુઝ થાય છે એન્ડ રોડ મેટલ માટે યુઝ થાય છે. ઇટ ઇઝ અવેલેબલ ઇન મધ્યપ્રદેશ, કે ક્યાં અવેલેબલ છે, ક્યાં ફાઉન્ડ થાય છે, ક્યાં મળી આવે છે? તો એ મધ્યપ્રદેશમાં, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ એન્ડ તમિલનાડુ. ઇટ ઇઝ અ સ્ટ્રેટિફાઈડ રોક, એટલે કે એની જે રચના છે કેવી છે? સ્તરીય. એ કેવો ખડક છે? સ્તરીય ખડક છે. ઇટ ઇઝ અવેલેબલ ઇન વેરિયસ કલર્સ, અલગ અલગ કલરોમાં ઉપલબ્ધ છે, લાઇક વ્હાઇટ, સફેદ, રેડ, લાલ, ગ્રે, રાખોડી એન્ડ યલો, પીળો. ઇટ્સ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ જે છે એની દાબ સામર્થ્ય, દબાણ સામે મજબૂતાઈ કેટલી છે? 65 ન્યૂટન પર mm સ્ક્વેર. અને એની ડેન્સિટી છે 2.65 to 2.95 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. અને સેન્ડસ્ટોન ઇઝ ડ્યુરેબલ, કેવું છે? ટકાઉ છે સેન્ડસ્ટોન, એટલે કે રેતીયો પથ્થર કેવો છે? ટકાઉ. એન્ડ હેઝ હાઈ સ્ટ્રેન્થ, વધારે એ મજબૂત પણ છે. એન્ડ અલ્સો ફાઇન ગ્રેઇન સ્ટ્રક્ચર, એન્ડ કેવું છે? એ સૂક્ષ્મ કણરચના ધરાવતો છે. નેક્સ્ટ, નાઇસ. ઇટ કેન બી રિકોગ્નાઇઝ બાય ઇટ્સ ઇલોંગેટેડ પ્લેટી મિનરલ્સ, usually mixed with mica and used in the same way as a granite. કે નાઇસ જે છે એ નાઇસ કઈ રીતના મળે છે? તો નાઇસ જે છે એ ગ્રેનાઇટનું જ વિકૃત સ્વરૂપ છે. એટલે ગ્રેનાઇટ જે રીતના ફોર્મ થાય છે એ રીતના જ ફોર્મ થવાનું છે. ગ્રેનાઇટ કેવી રીતના ફોર્મ થતું હતું? કે મિકા છે, ક્વાર્ટઝ છે, ફેલ્સપાર છે, એ અલગ અલગ જે મિનરલ્સ છે એના મોલ્ટન, એના પીગળવાથી જે ખડક રચાય છે, ખડકમાંથી આપણને ગ્રેનાઇટ મળે છે, અને એ ગ્રેનાઇટનું ફોર્મ છે નાઇસ. તે કેન બી યુઝ ફોર ફ્લોરિંગ માટે યુઝ થાય છે, પેમેન્ટ માટે, રોડના તમારા અલગ અલગ સ્થળો બનાવવા માટે, એન્ડ નોટ ફોર મેજર પર્પોઝિસ, કે જે અગત્યના બિલ્ડિંગોમાં શું છે એ અગત્યના બિલ્ડિંગોમાં એ વપરાતો નથી. કેમ તો કે ઇટ્સ અ વીકનેસ, કે બિકોઝ ઓફ ઇટ્સ વીકનેસ, કે આ જે છે એમાં શું આવે છે? વીકનેસ આવે છે. એ અમુક ટાઈમે એ આપણને એટલી સ્ટ્રેન્થ આપી શકતો નથી. ઇટ ઇઝ ફાઉન્ડ ઇન, કે ક્યાં મળે છે? તો કર્ણાટકા, આંધ્રપ્રદેશ, તમિલનાડુ એન્ડ ગુજરાત. ઇટ ઇઝ અ સ્ટ્રેટિફાઈડ સ્ટ્રક્ચર, એટલે કે સ્તરીય ખડક છે, અને એનું બંધારણ કેવું છે? સ્તરીય છે. ઇટ ઇઝ અવેલેબલ ઇન વેરિયસ કલર્સ લાઇક પિંક, ગ્રીન, બ્લેક એન્ડ ગ્રે. ઇટ્સ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ, દાબ સામર્થ્ય કેટલી છે? 50 to 100 ન્યૂટન પર mm સ્ક્વેર. નેક્સ્ટ, માર્બલ, આરસ પહાણ. ઇટ ઇઝ અ મેટામોર્ફિક રોક, એટલે કે કયો છે? વિકૃત ખડક છે. જે તમારો માર્બલ છે એ કેવો છે? વિકૃત ખડક છે. અને એ માર્બલ જે છે એ ચૂનાના ખડકો જે છે, એટલે કે તમારો લાઇમસ્ટોન, તો એ ચૂનાના ખડકો ઉપર અતિશય ગરમી અને દબાણની અસરથી, એટલે કે હાઈ પ્રેશર અને ટેમ્પરેચરથી શું થશે? એનું ડિફોર્મેશન, એનું ડિસઇન્ટિગ્રેશન થશે, એમાં વિકૃતિ આવશે, અને એ રીતના શું મળે છે આપણને? માર્બલ મળે છે. અને વિચ કેન બી ઇઝીલી કટ પણ થઈ જશે, અને એમને અલગ અલગ શેપ પણ આપણે આપી શકીએ છીએ, અલગ અલગ આકાર પણ આપી શકીએ. ઇટ ઇઝ યુઝ ફોર ઓર્નામેન્ટલ પર્પોઝિસ, કોટાની કામ માટે યુઝ થાય છે, સ્ટોન ફેસિંગ સ્લેબ માટે યુઝ થશે, ફ્લોરિંગ માટે એન્ડ ફિનિશિંગ વર્ક્સ માટે યુઝ થાય છે. ઇટ ઇઝ ફાઉન્ડ ઇન રાજસ્થાન, ગુજરાત એન્ડ આંધ્રપ્રદેશ. ઇટ ઇઝ અવેલેબલ ઇન વેરિયસ કલર્સ લાઇક વ્હાઇટ, પિંક, ગ્રીન, બ્લેક એન્ડ યલો. નેક્સ્ટ, ઇટ્સ ડેન્સિટીની ઘનતા છે 2.65 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. એન્ડ ઇટ ઇઝ એન ઇમ્પરવિયસ રોક, કે એ કેવો છે? ઇમ્પરવિયસ મીન્સ કે અપારગમ્ય રોક છે, એટલે કે એ અપારગમ્ય ખડક છે, એ વોટરને પાસ કરતું નથી. ઇટ્સ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ 70 to 75 ન્યૂટન પર mm સ્ક્વેર છે. નાવ નેક્સ્ટ, સ્લેટ. તો સ્લેટ શું છે? તો ઇટ ઇઝ અ મેટામોર્ફિક રોક એટલે વિકૃત ખડક છે.
વિચ કેન બી સ્પ્લિટ ઇઝીલી એન્ડ અવેલેબલ ઇન બ્લેક કલર, કે એ જે છે એ ઇઝીલી છૂટું પડે છે અને એ કેવો કલર ધરાવે છે તો બ્લેક કલરમાં અવેલેબલ, કાળા કલરમાં. ઇટ ઇઝ યુઝ ફોર ડેમ પ્રૂફિંગ. ડેમ પ્રૂફિંગ મીન્સ કે કેવું છે એ તો ભેજ ચુષ્ટ, એટલે કે ડેમ પ્રૂફિંગ મીન્સ કે ભેજ ચુષ્ટ એટલે ભેજનું શોષક કરે, ભેજને શોષી નાખે, પ્લસ ભેજને એ પાસ ના થવા દે તેના માટે છે, કે ભેજને એ આવતા અવરોધશે તેવું મટીરિયલ છે. ધેન રૂફિંગ માટે છાપરા તરીકે અને બ્લેકબોર્ડ બનાવવા માટે પ્લસ સ્ટેર બનાવવા માટે યુઝ થાય છે. ઇટ કન્ટેન ફાઇન ગ્રેઇન સ્ટ્રક્ચર, કે કેવું છે એનું સ્ટ્રક્ચર, બંધારણ કેવું છે, સૂક્ષ્મ કણ રચના ધરાવતું. ઇટ્સ અવેલેબલ ઇન ગ્રે ઓર ડાર્ક બ્લુ કલર, કે એ ઓલ્સો અવેલેબલ એક સામાન્ય રાખોડી રંગ અને ડાર્ક ભૂરા રંગમાં પણ અવેલેબલ છે. ઇટ કેન સ્પ્લિટ ઇઝીલી ઇન થિક સેક્શન, કે પાતળા સેક્શનમાં એને છૂટું પાડી શકાય છે. નાવ ક્વાર્ટઝાઇટ, તો ઇટ ઇઝ અ મેટામોર્ફિક રોક, એટલે કે કેવું છે વિકૃત ખડક છે. વિચ ઇઝ હાર્ડ, સખત, બ્રિટલ, બરડ એન્ડ ક્રિસ્ટલાઇન એન્ડ ડ્યુરેબલ, ટકાઉ છે. ઇટ કન્ટેન મેઇન મિનરલ લાઇક ક્વાર્ટ્ઝ એન્ડ ઓલ્સો કન્ટેન મિકા એન્ડ ફેલ્સપાર, કે મેઇન મિનરલ્સ તરીકે શું હશે એમાં ક્વાર્ટ્ઝ હશે, મિકા એન્ડ ફેલ્સપાર હશે. Now it is difficult to work with and use in the same way as a granite, but not recommended for ornamental work as it is brittle. એ બરડ હોવાથી એના આપણે કોટરણી કામ કરવું હશે તો એ કોટરણી કામ એમાં આપણે કરી શકીએ નહીં. ઓકે, એન્ડ ઇટ ઇઝ અવેલેબલ ઇન વ્હાઇટ એન્ડ યલો કલર, કે સફેદ એન્ડ પીળા કલરમાં અવેલેબલ છે. ઇટ ઇઝ યુઝ ઇન બિલ્ડિંગ બ્લોક, એનો યુઝ ક્યાં ક્યાં રહે કે બિલ્ડિંગ બ્લોક બનાવવા માટે, રોડ મેટલ તરીકે એન્ડ કોન્ક્રીટમાં એઝ અ એગ્રીગેટ જે યુઝ થાય છે એ એગ્રીગેટ બનાવવા માટે યુઝ થાય છે અને રેલવે બેલાસ માટે પણ યુઝ થાય છે. નાવ નેક્સ્ટ લેટેરાઇટ, તો લેટેરાઇટ કેવું છે, ઇટ ઇઝ અ ડિકમ્પોઝ ફ્રોમ ઇગ્નિયસ રોક, કે ઇગ્નિયસ રોકના ડિકમ્પોઝ થવાથી આપણને લેટરાઇટ મળે છે. અકર ઇન સોફ્ટ એન્ડ હાર્ડ વેરાયટીઝ, કે એ સોફ્ટ પણ એ સોફ્ટ પોચું પણ હશે અને હાર્ડ એટલે સખત પણ હશે. ઇટ કન્ટેન્સ હાઈ પર્સન્ટેજ ઓફ આયર્ન ઓક્સાઇડ, કે એ જે છે એ લાલ રંગનો અતિશય લોખંડના ઓક્સાઇડવાળો રેતાળ માટેનો પથ્થર છે, એટલે એ કેવો એક શું વધારે કન્ટેન કરે છે તો હાઈ પર્સન્ટેજ ઓફ આયર્ન ઓક્સાઇડ એન્ડ કેન બી ઇઝીલી કટ ઇન્ટુ બ્લોક્સ, ને એ જે છે એને બ્લોક્સમાં આપણે ઇઝીલી એને કટ કરી શકીએ. લેટેરાઇટ ઇઝ અ પોરસ સ્ટોન, એ કેવો છે ખડક તો છિદ્રાળુ છે, છિદ્રાળુ પથ્થર છે. ધ સોફ્ટ વેરાયટી ઇઝ યુઝ ફોર વોલ્સ આફ્ટર ક્યોરિંગ, જે સોફ્ટ જે છે વેરાયટી જે લેટેરાઇટ તો એને આપણે વોલ તરીકે યુઝ કરીએ, દિવાલો તરીકે પણ યુઝ કરી શકીએ, અને જે હાર્ડ બ્લોક છે એને આપણે ક્યાં યુઝ કરી શકીએ એઝ અ રોડવેમાં, પાથવેમાં તમે પેવિંગ રોડના પથ્થર રોડના જે લેયર છે એમાં પણ તમે યુઝ કરી શકો છો. એન્ડ ઇટ્સ કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ જે છે એની કમ્પ્રેસિવ દાબ સામર્થ્ય છે 1.9 to 2.3 ન્યૂટન પર mm સ્ક્વેર, અને એની જે ઘનતા છે 2.2 to 2.4 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. ઓકે, તો આ જે છે એ આપણા શું છે બિલ્ડિંગમાં વપરાતા અગત્યના જે પથ્થરો છે એ પથ્થરો વિશે વાત કરી, જેમાં હતા આપણા ગ્રેનાઇટ, ધેન બેઝાલ્ટ એન્ડ ટ્રેપ, સેન્ડસ્ટોન, લાઇમસ્ટોન, માર્બલ, સ્લેટ, લેટેરાઇટ, નાઇશ એન્ડ ક્વાર્ટઝાઇટ. ઓકે, થેન્ક યુ.